जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुचा कृतार्थमो न संशय। सर्ववल्लभी पुष्टि ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज આપણે ગુસાઈજી એનું એક પુષ્ટિ પ્રસંગ જોઈએ અને ગુસાઈજી વિશે તો કહેવાય છે તે કે અતિ દયાળુ છે, ગુસાઈજી પરમ દયાળ કી છે એમ કહેવાય છે। તો એવો એક પ્રસંગ આપણે જોઈએ કે લીલામાંથી જ્યારે વિખૂટા પડેલા દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને ફરી નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવવા શ્રી ગુસાઈજી પૃથ્વી પર પધાર્યા છે। શ્રી મહાપ્રભુજીનું બાકી રહેલું કાર્ય આપ શ્રી પરિપૂર્ણ કરે છે। આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજી ખૂબ જ નાની વયે 52 વર્ષની વયે લીલામાં પહોંચી ગયા, એટલે તેનું જે દૈવી જીવનને અંગીકાર કરવાનું અધૂરું કાર્ય છે એના લાલ શ્રી ગુસાઈજી પ્રભુએ અપનાવી લીધું અને આપશ્રીનું શ્રીઅંગ ભગવતીથી જ પરિપૂર્ણ છે। દાખલા તરીકે ચાચા હરિવંશજી આપશ્રીના નેત્રોની કીકી છે, એટલે કે કોઈને કોઈ અંગ છે એ બધા ભક્ત રૂપે રહેલા છે એમ પ્રસંગમાં કહેવામાં આવે છે। હવે અનેક મહાપુરુષો ભગવાન સાથેનો શ્રી ગુસાઈજી દ્વારા સંબંધ થતા ભગવતીઓ બન્યા છે, તેમને માટે જ શ્રી ગુસાઈજીનું શ્રીઅંગ છે, અર્થાત તેમને માટે જ શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે અને ભક્તોને પુષ્ટિરસનું દાન આપી રહ્યા છે। હવે અનેક મહાપુરુષો ભગવાન સાથેનો શ્રી ગુસાઈજી દ્વારા સંબંધ થતા ભગવતીઓ બન્યા છે અને ગુસાઈજીના પ્રાગટ્યનો હેતુ તો ભક્તોને ભક્તિનું દાન કરવાનો જ છે, તેમની પ્રાગટ્યનું અન્ય કોઈ પ્રયોજન જ નથી। લીલામાંથી વિખૂટા પડેલા દેવી જીવનો ઉદ્ધાર કરી તેમને ફરી નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવવા શ્રી ગુસાઈજી પૃથ્વી પર પધાર્યા છે। શ્રી મહાપ્રભુજીનું બાકી રહેલું કાર્ય શ્રી ગુસાઈજી પરિપૂર્ણ કરે છે। આપણે વાલા વૈષ્ણવ જોઈએ છીએ કે ગુસાઈજીએ બહુ જ મહાન કાર્ય કર્યું હતું દૈવી જીવોને અપનાવવા માટે, એટલે તેમના દ્વારા ઘણા મહાપુરુષો પણ શરણે આવ્યા છે અને ભગવતીઓ તરીકે તેઓ જગતમાં પ્રસિદ્ધ થયા છે, એટલે આપણે 252 વૈષ્ણવ એ ગુસાઈજીના થયા જ છે। તેમના પ્રત્યેક શ્રીઅંગમાં અનેક ભગવતીઓ વસેલા છે, તેથી તેમનું શ્રીઅંગ તો ભગવતીથી જ પરિપૂર્ણ છે, એ આપણે સૌ જાણીએ જ છીએ। હવે એક વખત શ્રી રૂકમણી વહુજી સાથે બિરાજ્યા હતા ગુસાઈજી, ત્યારે વાતમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બધા વૈષ્ણવો તો મારા છે અને એ બધા મારા વિવિધ અંગોના વિવિધ સ્વરૂપ છો। ત્યારે શ્રી રૂક્ષ્મણી વહુજીએ પૂછ્યું કે ચાચા હરિવંશજી આપના કયા અંગનું સ્વરૂપ છે? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હરિવંશ તો મારા નેત્રની કીકી છે। થોડા દિવસ પછી શ્રી ગુસાઈજીના નેત્ર દુખવા આવ્યા। શ્રી રૂકમણી વહુજીએ પૂછ્યું કે આપના નેત્ર કેમ દુખે છે? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હરિવંશને આજે ગુજરાતમાં પ્રવાસ કરતાં ઠોકર વાગી છે, તેનો પગ ખૂબ દુખે છે, તેથી મારા નેત્રો દુખે છે। જો વાલા વૈષ્ણવ કહેવાય છે ને કે ભગવાન હોય એની અલૌકિક દ્રષ્ટિ હોય છે અને બધું જોઈ શકે છે, એવી રીતના ગુસાઈજી ગોકુળમાં બિરાતા હતા અને હરિવંશજી ગુજરાતના પ્રવાસ હતા, ઠોકર વાગવાથી તેને દુઃખ થાય છે, તો ગુસાઈજીને ખબર પડી જાય છે અને કહે છે કે હરિવંશને દુઃખ થયું તેથી મારે આ નેત્ર દુખે છે, બળે છે મને। જ્યારે ચાચાજીનું પગનું દુઃખ મટી ગયું ત્યારે શ્રી ગુસાઈજીના નેત્રો પણ સાજા થઈ ગયા, દુઃખ રહિત થઈ ગયા। ચોવાલા વૈષ્ણવ એ કહેવાય છે ને પીડા છે એ પ્રભુ હરી લે છે, એવી રીતના કહેવાય છે ને। આપણે જાણીએ છીએ કે કિશોરચંદ્ર બાવા શ્રી જૂનાગઢમાં બિરાતા હતા, વૈષ્ણવના દુઃખ દર્દો લેતા હતા અને પોતે સદાય બીમાર રહેતા હતા, આપણે પ્રસંગ જાણીએ જ છીએ। તો આવી રીતના વલ્લભપુર વૈષ્ણવના બધા દુઃખ દર્દો પોતે સહી લે છે, એટલે જ આ ગુસાઈજીનું નેત્રની પીડા હતી તે હરિવંશજીને સારું થઈ ગઈ છતાં મટી ગઈ। આમ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ જગતના ત્રણેય જગતમાં શ્રી ગુસાઈજી સૌની મલિનતા દૂર કરે જ છે અને ત્રણેયના ત્રિવિધ તાપ છે આપશ્રીની કીર્તિથી દૂર થાય છે। એવા ગુસાઈજી પરમ ઉદાર ચરિત્ર હતું કે અતિ દયાળુ હતા કે જેમની કૃપાથી ભક્તોના દુઃખ તે ખેંચી લેતા હતા। તો આવું મહાન ગુસાઈજીનું ચરિત્ર વાર્તા અહીંયા પ્રસંગ પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં કંઈ મારી ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસ દાસને ક્ષમા આપશોજી। સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી